રાજકોટના માલવીયાનગર વિસ્તારમાં કસ્તુરી એપાર્ટમેન્ટમાં થયેલી લાખોની ચોરીનો પોલીસે ભેદ ઉકેલી લીધો છે। ઘરમાં માતાની દેખરેખ માટે રાખવામાં આવેલી ઘરકામ કરતી મહિલાએ જ ઘરમાંથી સોના દાગીના અને રોકડની ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે। કસ્તુરી એપાર્ટમેન્ટમાં ચોરીની ફરિયાદ મળ્યા બાદ માલવીયાનગર પોલીસ અને કાની ટીમે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ઘરમાંથી 166 ગ્રામ જેટલા સોનાના દાગીના અને 70,000 રૂપિયા રોકડ મળી કુલ લાખોની ચોરી થઈ હતી। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ઘરકામ કરતી મહિલાને ઘરના કબાટમાં દાગીના અને રોકડ ક્યાં રાખવામાં આવે છે તેની જાણકારી હતી। અહેવાલ સંજય પોપટ। રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પર્ણકુટીર પોલીસ ચોકીની સામે એક કસ્તુરી એપાર્ટમેન્ટમાં રહેતા વિપુલભાઈ પટેલના મકાનમાં કઈ તારીખ 13/8/2026ના રોજ ચોરી થયેલ, જે ચોરી તેમના જ ઘરે કામ કરતા એક બેન બસંતીકુમાર ધુણેશ્વર મીણા રહે સલુંબર ઉદયપુર રાજસ્થાનવાળા હોય, જેઓ તેમના ઘરે છેલ્લા 1 માસથી ઘરકામ તેમજ વિપુલભાઈના ફરિયાદી છે તેમની માતાનો સાર સંભાળ તેમજ દેખરેખને સેવા કરતા હોય, તેમણે ચોરી કરી અને ભાગી જઈ ત્યારબાદ સદર બેન જે ફરિયાદીના ઘરમાં કબાટમાં શું રાખેલ છે તેમજ પૈસા કે દાગીના ક્યાં રાખેલ છે તે ટોટલ સંપૂર્ણ માહિતીથી વાકેફ હોય અને ચોરી કરી અને ભાગી ગયેલ, જે બાબતે ફરિયાદીને જાણ થતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક કરતા પોલીસ માલવીયાનગર પોલીસના શ્રી કૈલાસ સાહેબ તેમજ ડી સ્ટાફ પીએસઆઈ તેમજ ડીસીબીના પીઆઈ ડામોર સાહેબ તેમજ ડી સ્ટાફના ડીસીબીના પીએસઆઈ સાહેબ તથા માણસોએ આ બેનનું લોકેશનના આધારે પકડી અને 13,45,000નો મુદ્દામાલ રિકવર કરેલ છે અને હાલમાં અટક કરેલ છે। આમાં અગાઉ પણ એક બેન રહેતા હતા, જેમાંથી આ બેન જોડેથી રિકવર કરેલ તેની પાસેથી 13,45,000નો રિકવર છે અને અગાઉના બેનના ફરિયાદીના જણાવ્યા અનુસાર સોનાની 2 બંગડીઓ લઈ ગયેલ છે, જે બેનનો પણ આ ફરિયાદમાં નામ આરોપી તરીકે ઉમેરવામાં આવેલ છે। રોકડ 70,000 હતી તેમજ સોનું 166 ગ્રામ સોનાના દાગીના હતા। આજે આરોપી છે તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ? ના, હાલમાં કોઈ ગુનાહિત ઇતિહાસ નથી।